આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે: મંદિર મસ્જિદ વિવાદમાં કોઈ નવો આદેશ નહીં, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ. પૂજા સ્થળોના કાયદા અંગે સુનાવણીમાં તાકીદ. મંદિર મસ્જિદના નવા સર્વે પર પણ રોક. કેન્દ્ર સરકારનો 4 સપ્તાહમાં જવાબ માંગ્યો. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજથી કાળા ડુંગરની પદયાત્રાનો પ્રારંભ. દત્ત જયંતીએ યોજાતી પદયાત્રાનો 24મા વર્ષમાં થયેલો પ્રવેશ. અન્ય એક સમાચારમાં વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સદુપયોગ કરવા પર ભાર. જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાએ ખુલ્લો મૂક્યો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર સમાચાર છે: રાપર ટીડીઓની ઓચિંતી તપાસમાં અનેક શિક્ષકો તલાટીઓ જણાયા ગેરહાજર. ગુટલીબાજોમાં ફફડાટ. અમુકને કારણ દર્શક નોટિસ તો અમુકના પગાર કપાયા. ઘટ વચ્ચે હાજર સ્ટાફ ગેરહાજર જણાતા સરપ્રાઇઝ વિઝિટ ચાલુ રહેશે. દરરોજ સ્થળ પર હાજર હોવાના ફોટા મૂકવાના રહેશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે: કચ્છ યુનિવર્સિટીમાં છાત્રોએ પેઇન્ટિંગ થકી દિવાલોને જીવંત કરી. ફાઇન આર્ટ્સના 18 વિદ્યાર્થીઓએ કચ્છિયતને અનુરૂપ ચિત્રો દોર્યા. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં હવામાન સમાચાર. નલિયામાં પારો ઊંચકાયો. 7.8 ડિગ્રીએ આંશિક રાહત. કચ્છમાં દિવસનું તાપમાન 27 ડિગ્રીથી પણ ઓછું. હું કેવિન સોની. આજે બધા જ છાપામાં એક જ હેડલાઇન. સંદેશ લખે છે: વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી. બંધારણમાં કેટલાક સુધારા કરાયા પછી જ તેનો અમલ શક્ય બનશે. જો આ શક્ય બનશે તો કરોડોનો ખર્ચ બચાવી શકશે, જેનો ઉપયોગ લોક કલ્યાણની યોજનાઓમાં કરી શકશે. બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થવાની સંભાવના. બિલ પાસ થશે તો 2029માં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે. સંદેશના અંદરના પાને કચ્છ પેજ પર સમાચાર છે: ભુજ નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા ફફડાટ. હમીસર તળાવના કિનારા પર ટ્રાફિકને નડતર રૂપ તમામ લારીઓ હટાવાઈ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે: કચ્છના વિકસતા ટુરિઝમના પગલે વિવિધ સુવિધાના નિર્માણની માંગ. સફાઈ, રોડ રસ્તા, બાંધકામ અને કામોની વહીવટી મંજૂરીઓ સહિતની રજૂઆત. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે લઘુ ઉદ્યોગો થકી રોજગારી આપવામાં વિકસિત ગુજરાત પાછલી હરોળમાં. વાઇબ્રન્ટ ગુજરાત, કરોડોનો ધુમાડો છતાં રોજગારીના ફાંફા. અન્ય એક સમાચાર છે કે શિક્ષણ વિભાગની સંમતિ વિના સિલેબસ બનાવી કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા લીધી. પરીક્ષા પૂર્વે પ્રશ્નો અપાયાનો આક્ષેપ. અગાઉની ફરિયાદને ધ્યાને લીધા વિના ના વાંધા પ્રમાણપત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિની નિમણૂક સામે સવાલ. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચાર છે કે નખત્રાણા તાલુકાનું વહીવટી તંત્ર વીજ કંપનીઓના કામમાં વ્યસ્ત. સામાન્ય અરજદારો માટે તો તારીખ પે તારીખ. એટીવીટી સભ્યો પણ રજૂઆત કરે છે, છતાં પરિણામલક્ષી કામો થતા નથી. હું નીરજ મચ્છર. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઇતિહાસ. ચિત્રલેખાના સમાચાર. 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ. બન્યો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન. ગ્રાન્ડ માસ્ટર ગુકેશે 14મી અને અંતિમ ગેમમાં ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. આવું કરનાર તે બન્યો વિશ્વનો સૌથી યુવા ખેલાડી. ડી ગુકેશનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નઈનો રહેવાસી છે. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. ગુકેશના પિતા ડોક્ટર છે
અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજિસ્ટ છે. 138 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બે એશિયન ખેલાડીઓ એકબીજાનો સામનો કરી રહ્યા હતા. ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી. તે પહેલા વિશ્વનાથન આનંદ 2012માં બન્યા હતા ચેસ ચેમ્પિયન. વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. વિશ્વ ચેમ્પિયને જીત્યા ₹20.86 કરોડ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર